પાલેસ્ટાઇન ઇઝરાયલ યુદ્ધ દરમિયાન એરલાઇન્સની મનમાની સામે આવી છે। પીએમ મોદીની અપીલ બાદ લોકોએ સહકાર આપ્યો। લોકો પીએમની અપીલ બાદ વિદેશ પ્રવાસ ટાળી રહ્યા છે। ડોમેસ્ટિક એરલાઇન્સના ભાડામાં પણ વધારો થયો છે। વિદેશી એરલાઇન્સ કરતાં ડોમેસ્ટિકમાં ભાવ વધારો સામે આવ્યો। અમદાવાદથી શ્રીનગરનું ભાડું 16,000થી વધીને 70,000 પર પહોંચ્યું છે। અંદમાનનું ભાડું પહેલા 20,000 હતું અને હવે 65,000 પર પહોંચ્યું છે। તો દિલ્હીની વાત કરીએ, ત્યાં પણ 12,000થી વધી અને આ ભાડામાં વધારો થયો છે અને ભાડું પહોંચ્યું છે 35,000 પર। તો લોકો પીએમ મોદીની અપીલ બાદ વિદેશ પ્રવાસ સતત ટાળી રહ્યા છે। ડોમેસ્ટિક એરલાઇન્સના ભાડામાં પણ સતત વધારો થઈ રહ્યો છે। વિદેશી એરલાઇન્સ કરતાં ડોમેસ્ટિકના ભાવ સતત વધારે જોવા મળી રહ્યા છે। દિલ્હીનું ભાડું પણ મુસાફરી કરવા માટે હવે મોંઘું પડ્યું છે। માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જ્યારે અપીલ કરી છે ત્યારે ટૂર ઓપરેટરોએ ખૂબ સહકાર આપી બને ત્યાં સુધી લોકોને દેશમાં જ ફરવા માટેની અપીલ કરી છે। પરંતુ પ્રશ્ન એ થયો છે કે છેલ્લા કેટલાય ટાઈમથી જોયું કે પીએમની અપીલ બાદ જ્યારે લોકો ઇન્ટરનેશનલ પ્રવાસ ટાળી રહ્યા છે ત્યારે ડોમેસ્ટિક એરલાઇન્સ ખાસ કરીને અત્યારે ઇન્ડિગો એરલાઇન્સના ભાડા લગભગ આપણે જોઈએ તો 15થી 20 ગણા જેટલા વધારી દીધેલા છે। આપણે વાત કરીએ અમદાવાદ શ્રીનગર અમદાવાદ તો આજે 65થી 70,000 રૂપિયા છે। અમદાવાદ ત્રિવેન્દ્રમ અમદાવાદ તો 50,000ની આસપાસ છે। અમદાવાદ લક્ષદ્વીપ 80,000થી ઉપર છે। અમદાવાદ ગુવાહાટી તો લગભગ 65થી 70,000 છે। અમદાવાદ બાગડોગરા 70થી 75,000। આમ જોવા જઈએ તો દેશની અંદર એરલાઇન્સના જે ભાડા બેફામ વધી રહ્યા છે એના પર ક્યાંક ના ક્યાંક તાત્કાલિક લગામની જરૂર છે।